આમલો મેદાને પડ્યો ને તમે બધા રોડ મુકાઈ થોડું સારું લાગે આમ અવતાર્યા પાછા બધા મેદાનમાં વરસાદ તો આવે ને જાય હું કાઠિયાવાડી આવત છું એટલે કાઠિયાવાડી લેકો એ જરાક રહેવાનો અરે વળે નહીં કઈ ગેંગે કે ભે ભે કરવાથી અરે વળે નહીં કઈ ગેંગે ભે ભે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે અને મજા કઈ ઘોર આવે દાંત બે કલમ તાળની સામે ભરી લ્યો તો મજા છે એટલે ટાઢ હોય તડકો હોય કે વરસાદ હોય ગમે એવી પરિસ્થિતિ હોય સામે લડવું પડે ઇતિહાસ કોઈ માય કાંગલાઓનો ન લખાય એટલે માય કાંગલા વેળા મૂકો તરત વરસાદ આવ્યો નથી ને ઝાપડું ગોતવા નીકળી ગયા નથી આપણે તો જળ જમીન જંગલ સાથે રહેવા વાળા અને આજનો દિવસ એ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અત્યારે જોવા જાય તો વર્તમાન લોકશાહીમાં અધિકારનો પર્યાય અને આદિવાસી સમાજ આ આદિવાસી સમાજ મેં જોયું છે હું ગાંધીનગરમાં રહું છું છેલ્લા 13 વર્ષથી જ્યારે પણ એની સાથે અન્યાય થતો હોય સામાન્ય નાગરિક સાથે અન્યાય થતો હોય કોઈ પ્રતાડિત થતો હોય ત્યારે પેલો કોઈ જો વ્યક્તિ આવે ગાંધીનગરની અંદર પગ મૂકે તો એ હંમેશા આદિવાસી જ હોય અધિકાર માટે હંમેશા ડંકેની ચોટ ઉપર લડ્યા છે આપણા હથિયારો એ લોકશાહી પેલા ચોક્કસપણે તીર કાંધા ભાલા હશે એમાં હું ના જ નથી પાડતો હોવા જ જોઈએ પેલા પરંતુ આ આદિવાસી સમાજને હું કહેવા માંગુ છું કે વર્તમાન લોકશાહીના સમયમાં જો સાચું કોઈ તમારું હથિયાર હોય તો એ છે શિક્ષણ શિક્ષણ એ સિંહણનું દૂધ છે જે પીસે દાળ નાખશે અને યાદ રાખજો તમારા સમાજનો અમારા સમાજનો સાચો વિકાસ ક્યારે થાય જ્યારે રેલી તરફ થતી ભીડ એ લાઇબ્રેરી તરફ જવી વળી જશે કે શિક્ષણ તરફ જવી વળી જશે ત્યારે સમાજનો સાચો વિકાસ થશે સાચું હથિયાર આ લોકશાહીમાં વર્તમાનમાં એ શિક્ષણ છે એ જ્ઞાન છે એ જ્ઞાન રૂપી તાકાત જો તમારી પાસે હશે તો અહીંયા ઉપસ્થિત જેટલા પણ મહાનુભાવોએ જેટલી પણ વાત કરી આદરણીય મારા પરમ મિત્ર એવા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ જે વાત કરી એ બધી વાત ત્યારે જ સાર્થક થશે કે જ્યારે આપણે શિક્ષિત બનીશું અને એના પછી આપણે દીક્ષિત બનીશું ત્યારે આ બધી વાત સાર્થક સાબિત થશે એટલે એક નાનું ગમતું સૂચન આંદોલનમાંથી ઉભો થયેલો વ્યક્તિ છું આંદોલન વર્તમાનમાં કરું છું જ્યારે સમાજનો કોઈ મોભી સમાજનો કોઈ અગ્રણી જ્યારે આગળ વધતો હોય ને ત્યારે પગ ન ખેંચતા ત્યારે હાથ ખેંચજો સમાજનો કોઈ મોભી સમાજનો કોઈ અગ્રણી જ્યારે આગળ વધતો હોય ત્યારે સલાહ ન દેતા તમારે આમ કરવું છે ફલાણાને આમ કરવું છે નહીં સહકાર આપજો સાથ સહકાર અને સહયોગ કારણ કે લોકશાહીમાં યાદ રાખજો માથા ગણાય છે આ માથા ગણાવવાની લડાઈમાં સાથ સહકાર અને સહયોગની જરૂર છે સલાહકાર મિત્રો એ અહીંયા બધા વડીલ વર્ગો આપણા બેઠા છે એ સલાહ સૂચનો આપશે આપણા અગ્રણીઓને આપણા મોભીઓને સલાહ સૂચન આપનારા બેઠા છે ત્યારે પણ આપણા હકની લડાઈ હોય તમારા આદિવાસીનું ગીત છે ને કે હકની લડાઈ લડી લેવી પડે ભયું હકની લડાઈ એ લડી લેવી પડે તો જયારે લડવા નીકળો ત્યારે બધાએ ખભોથી ખભો મિલાવી સાથે ચડવાનું છે ચાલશો ને પાકું તો તમારો અધિકાર દિવસ આજે સાર્થક સાબિત થશે કારણ કે જયારે યુનોની અંદર નોંધ લેવામાં આવે અને કહેવામાં આવે કે ના આ સમાજ ક્યાંક વંચિત રહી ગયો છે
એ પ્રથમ હરોળની જે શ્રેણી છે ત્યાં સુધી પહોંચવો જોઈએ, તો એના માટે આ દિવસ છે. આપણા અધિકારોનું જ્ઞાન આપણને અવશ્ય હોવું જોઈએ. બંધારણે આપને આપણા અધિકારો આપ્યા છે, એ અધિકારનું જ્ઞાન એ અવશ્ય જો તમારામાં હશે તો ચોક્કસપણે આ બધી જ લડાઈ એ લડી શકાશે. બાકી અત્યારે કેવું છે ખબર છે, આ ગાંધીનગર છે. અત્યારે ગાંધીનગરનું નામ બદલવાનો પ્રસ્તાવ એ મૂકવામાં આવ્યો છે. આ ગાંધીનગરની એક એવી શેરી નથી કે જેમાં ખાડો ન હોય, એટલે ગાંધીનગરનું ખાડાનગર નામ રાખવાની ગણતરીઓ ચાલે છે. આ છે શાસન વ્યવસ્થા. અને બહુ દુઃખ સાથે કહું છું, મારા પરમ મિત્ર ગતરોજ એના પિતાશ્રી એક આ જ રીતે ખાડામાં પડી જવાથી બાઇક લઈને જતા હતા. મારા પરમ મિત્ર યુવરાજસિંહના પિતાશ્રી વનરાજસિંહ એ બાઇક લઈને જતા હતા અને ગટર જે આપણે ભૂગર્ભ ગટર હોય એનું ઢાંકણું ખુલ્લું હતું. હવે એ ઢાંકણું હવે વરસાદના પાણીમાં તો દેખાય નહીં, એટલે બાઇક સીધું એ ખાડામાં ગયું અને હેન્ડલ જે હતું બાઇકની છાતીમાં પાસળીમાં લાગ્યું, પાસળી ભાંગી ગઈ અને મૃત્યુ પામ્યા. આજે એના માટે લડવાનો સમય છે કે ભવિષ્યમાં આપણા સમાજનો, આપણી સાથે રહેનારો આપણો સહપાઠી એ ક્યારેય આવી લાલિયાવાડી, આવી જે મનપા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનગરપાલિકાની જે ધાંધલી છે એનો ભોગ ન બને, એ અધિકાર માટે આપણે જ લડવાનું છે. આ